અને જે મારા અક્ષ કુમાર છે ને એને ક્રિકેટનો ખૂબ શોખ છે. તો મિત્રો કમેન્ટ કરજો કે જલ્દીથી જલ્દી અમારી જાલતની ટીમના કેપ્ટન બને અથવા તો જાલતની ટીમના ઓપનર યા જાલતની ટીમના પ્લેયર બને એવી આપણે આશા રાખીએ છીએ. તો તમારું શું કહેવું છે મિત્રો કે કેટલા ટાઈમમાં આ મારા પુત્ર અક્ષ કુમાર અમારી જાલતની ટીમનું નેતૃત્વ કરશે કે નહીં એને બાબતને લઈને પણ મિત્રો કમેન્ટ કરજો. કેમ કે મેં ઘણા વર્ષો સુધી અમારી જાલત ટીમ તરફથી રમ્યો છું. તો સાથીઓ હું આશા એવી કરું છું કે અત્યારે ફિલહાલ મારા જોડે બેઠા છે એ પણ અમારી જાલતની ટીમના કેપ્ટન બને તેમજ અમારા જાલત ગામનું નામ રોશન કરે એવી હું આશા રાખું છું. કેમ કે સાથીઓ હું ખુદ એક ક્રિકેટર રહ્યો છું. વર્ષો સુધી અમારી જાલત ટીમની કેપ્ટનશીપ કરી છે અને જાલત ટીમ તરફથી રમ્યો છું. અને મેં જે અમારા ગામનું જે ક્રિકેટની દુનિયાની વાત કરીએ તો અમારા ગામનું લગાતાર નામ રોશન કર્યું અથવા તો જાલત ક્રિકેટ ટીમ જો તરીકે ઓળખાતી હોય તો એ કદાચ હું માનું છું કે હું કદાચ જાલતની ટીમ ના મેં બનાવી હોત અથવા તો જાલતની ટીમ ને ટુર્નામેન્ટ રમાડવાનું સ્ટાર્ટ ના કર્યું હોત તો કદાચ જાલતની ક્રિકેટ ટીમ આજે જાણીતી નહોતી, કોઈ જાણતું પણ નહોતું મિત્રો. તો ઘણા વર્ષ સુધી આપણે રમ્યા છે. તો હવે એ જ જુસ્સો મારા પુત્ર અક્ષ કુમારમાં જોવાઈ રહ્યો છે મને. અને મને ચોક્કસથી એવું લાગે છે મિત્રો કે અત્યારે તો ફિલહાલ 5મા ધોરણમાં ભણે છે પણ ટૂંક જ સમયમાં એ ટુર્નામેન્ટોમાં રમશે અને ચોક્કસથી રમશે. કેમ કે એ મારો પુત્ર છે. લોકો દાહોદની આજુબાજુના દરેક ક્રિકેટરો હોય એ દરેક લોકો તો જાણે જ છે કે યાર મારું નામ લગભગ હું નથી માનતો કે યાર અમારા દાહોદના જેટલા પણ ક્રિકેટર છે એ ન જાણતા હોય. ક્રિકેટ રસિકો પણ જાણે જ છે કે જાલત ક્રિકેટની વાત આવે તો ચોક્કસથી નરેશ બિલવાલનું નામ તો આવે જ છે. તો તેવી જ રીતે આ મારા પુત્ર અક્ષ કુમાર છે જે ટૂંક જ સમયમાં જાલતની ટીમ તરફથી રમશે. અને કદાચ જાલતની ટીમ અત્યારે લગભગ ટુર્નામેન્ટોમાં નથી રમતી મિત્રો. કેમ કે મેં થોડા સમયથી ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું છે એટલે નથી રમતી. પણ હવે નવી શરૂઆત નવા પ્લેયરો સાથે યુવા ટીમ લગભગ ટૂંક સમયમાં એટલે કે આવતી સિઝન સુધી તૈયાર થઈ જશે અને એનું નેતૃત્વ આ મારા પુત્ર અક્ષ કુમાર કરશે. તો તમે જોઈ રહ્યા છો કે એમના હાથમાં જે બોલ છે બોલિંગનો પણ શોખ રાખે છે, બેટિંગનો પણ શોખ રાખે છે. તો લગભગ ઓલરાઉન્ડર મેં જે રીતે ઓલરાઉન્ડર બેટિંગ બોલિંગ કરતો હતો એ જ રીતે એ પણ અમારી જાલત ટીમનું નેતૃત્વ કરશે અને બોલિંગ અને બેટિંગ બંનેથી ધૂમ મચાવશે એવી હું આશા રાખું છું. દોસ્તો ખાસ કરીને ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટનો ક્રેઝ ઘણા એવા ઓછા લોકો હોય છે જેમને ક્રિકેટનો ક્રેઝ એટલે કે ક્રિકેટનો ભૂત સવાર હોય છે. એમાંનો એક આ મારો અક્ષ કુમાર છે. રાત્રે ઊંઘતી વખતે પણ લગભગ બોલ ખિસ્સામાં લઈને ઊંઘે છે અને બેટ પણ નજીક મૂકીને ઊંઘે છે. અને ખૂબ ખુશી થતી હોય છે કે ક્રિકેટ રમવાની એ તો દરેક જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ હોય છે એમને ક્રિકેટ રમવાની ખુશી કંઈક અલગ પ્રકારની હોય છે મિત્રો. સાથીઓ આપણે જોઈએ છે કે એક ટાઈમ હતો જ્યારે હું મારી વાત કરું એ ટાઈમમાં લગભગ સવારથી લઈને હું ક્રિકેટ રમવા મેદાનમાં જતો રહેતો તો જ્યાં સુધી બોલ ના દેખાય ત્યાં સુધી હું મેદાનમાં જ રહેતો. આખો દિવસ તલાવનું પાણી પીને, અત્યારે તો લોકો હેડપંપનું પાણી નથી પીતા, બોરનું નથી પીતા, પણ આપણે તળાવનું પાણી પીને પણ ક્રિકેટ આખો દિવસ રમ્યા છે સાથીઓ. પણ એ હવે જમાનો રહ્યો નથી. હવે તો સીલ્ડ બોટલમાં પાણી પીવે છે છોકરાઓ. અને યાર ક્રિકેટ પણ કંઈક અલગ લેવલનું બની ગયું છે. તો દોસ્તો જે તમે અત્યારે શહેરો જોઈ રહ્યા છો એ ટૂંક જ સમયમાં એટલે કે કદાચ 1-2 વર્ષમાં તમને દરેક દાહોદની અને ગુજરાતની દરેક ટુર્નામેન્ટોમાં કદાચ એ શહેરો તમને જોવા મળશે. કેમ કે હું આશા રાખું છું કે એ મારો પુત્ર છે એટલે એનામાં ઓટોમેટિકલી ક્રિકેટનો ભૂત સવાર જ છે. અને જ્યારથી ઉઠે છે ત્યારથી બસ બોલ લઈને એ ફરિયાદ કરે છે. તેમજ બેટ લઈને હું ઘણું બધું ના પાડું છું કે બેટા ઉનાળાનો ટાઈમ છે, અત્યારે આપણે
ક્રિકેટ ના રમવી જોઈએ, કેમ કે ગરમી પણ થાય છે. તો જોઈ શકો છો હવે આ સ્ટમ્પ અને આ પ્લાસ્ટિકનો વેટ પણ અહીંયા પડ્યું છે ને, આ પ્લાસ્ટિકના સ્ટમ્પ છે. તો ના પાડું છું કે યાર ઉનાળામાં નહીં એની સિઝન પર રમજે, છતાં પણ એ કાયમ માટે ક્રિકેટ રમ્યા જ કરે છે. કેમ કે ઉનાળામાં ગરમી બધી એટલી બધી થતી હોય તો ખરેખર પ્રેક્ટિસ કદાચ અડધો કલાક સવાર સાંજ કરવાનું થાય તો કરવું જોઈએ, કોઈ વાંધો નથી. કેમ કે આપણે પોતે ખૂબ ક્રિકેટ રમ્યા છે એટલે આપણા પુત્રને પણ ના પાડતા નથી મિત્રો. તો દોસ્તો, તમારા પણ પુત્ર કેવા છે, જેમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે કે નથી, તમારો આ ક્રિકેટ બાબતમાં શું અભિપ્રાય છે, એ સંપૂર્ણ માહિતી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને શું તમે પણ તમારા પુત્રને ક્રિકેટમાં જોવા માંગો છો? શું તમને પણ શોખ છે? તમે કયા ગામથી છો? અને જો દાહોદની આજુબાજુના હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો મિત્રો. બાય બાય. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં.